નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, ભારતની ઉત્તરે કયો પર્વત મહદ અંશે સીમા રક્ષકનું કાર્ય કરે છે? જવાબ આવશે ડી, હિમાલય। નંબર 2, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે સી, મહાહિમાલય। નંબર 3, ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? એ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ। નંબર 4, નીચે આપેલ કયું વિધાન સાચું છે? વિધાન 1, ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં ભારતમાં શિયાળાની ઋતુ અનુભવાય છે। વિધાન નંબર 2, જૂનથી સપ્ટેમ્બર માસમાં ભારતમાં ઉનાળાની ઋતુ અનુભવાય છે। તો જવાબ આવશે એ, વિધાન 1 સાચું છે। નંબર 5, મેહોગની, રોઝવુડ અને નેતર કા પ્રકારના જંગલના વૃક્ષો છે? જવાબ આવશે સી, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। નંબર 6, પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? જવાબ આવશે સી, ભરતીના। નંબર 7, યાયાવર પક્ષીઓ માટે કયું વિધાન સુસંગત છે? જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ। નંબર 8, કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે? જવાબ આવશે સી, ગુજરાત, ઓડિશા વગેરે। નંબર 9, ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષ પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? જવાબ આવશે એ, મોસમી। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। નંબર 1, ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખાલી જગ્યા પાણીમાં વિકસે છે, ખારા। નંબર 2, ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે, સુંદરી। નંબર 3, ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે, વરસાદી। નંબર 4, કેરળ અને કર્ણાટક રાજ્યોના જંગલો ખાલી જગ્યા માટે જાણીતા છે, હાથીઓ। નંબર 5, 70 સેમી કરતાં એટલે કે ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પ્રકારના જંગલો જોવા મળે છે, સૂકા અને ઝાખરાવાળા। નંબર 6, ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર ખાલી જગ્યા ભારતની યાત્રાએ આવ્યો હતો, વરસાદ। નંબર 7, ભારતમાં ચોમાસાની ઋતુમાં ખાલી જગ્યા ઋતુમાં આ દિશામાંથી ભેજવાળા પવનો વાય છે? તો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય। નંબર 8, ભેજવાળા પવનોના માર્ગમાં ખાલી જગ્યા આવે ત્યાં વધુ વરસાદ પડે છે, પર્વતો। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, ભારતમાં ઓક્ટોબર નવેમ્બર માસ દરમિયાન શરદ ઋતુ અનુભવાય છે, ખરું। નંબર 2, જમીનને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે, ખોટું। નંબર 3, રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને મજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે, ખોટું। નંબર 4, ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને લૂ કહે છે, ખરું। નંબર 5, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહે છે, ખોટું। નંબર 6, ભારતમાં સાપની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે, ખરું। પ્રશ્ન નંબર 4, ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। નંબર 1, શિયાળાની કે ઉનાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે, ઉનાળાની ઉપર છેકો, શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે।
નંબર 2, હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા મહાહિમાલય કે મધ્ય હિમાલય નામે ઓળખાય છે. તો મધ્ય હિમાલય પર છે કો. હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા મહાહિમાલય નામે ઓળખાય છે. નંબર 3, દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી કે પતકાઈ છે. તો પતકાઈ ઉપર છે કો. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. નંબર 4, અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળાના ઉપસાગરમાં કે અરબ સાગરમાં આવેલા છે. તો અરબ સાગર ઉપર છે કો. અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળાના ઉપસાગરમાં આવેલા છે. નંબર 5, ભારતના દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં મહામરુસ્થળ આવેલું છે. તો દક્ષિણ ઉપર છે કો. ભારતના પશ્ચિમ ભાગમાં મહામરુસ્થળ આવેલું છે. પ્રશ્ન 5, 2 કે 3 વાક્યોમાં જવાબ આપો. નંબર 1, રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોના દ્વારા થાય છે? તો રાષ્ટ્રીય ઉદ્યાનની રચના સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ હેઠળ કરવામાં આવે છે. વન્યજીવો અને વનસ્પતિના સંરક્ષણ માટે આવા વિસ્તારો જાહેર કરવામાં આવે છે. નંબર 2, મેંગ્રોવ જંગલો કેવા પાણીમાં વિકસે છે અને તેમાં ક્યાં વૃક્ષો જોવા મળે છે? મેંગ્રોવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. તેમાં સુંદરી અને ચેર જેવા વૃક્ષો જોવા મળે છે. નંબર 3, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાઉ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં પાનખર ઋતુમાં વૃક્ષો પાંદડા ખેરવી નાખે છે. નંબર 4, સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? તો સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. પ્રશ્ન 6, પારિભાષિક શબ્દો. નંબર 1, અભયારણ્ય. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સરકારે કાયદાકીય રીતે જાહેર કરેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. અહીં પ્રાણીઓને સુરક્ષિત પર્યાવરણ આપવામાં આવે છે. નંબર 2, જૈવ આરક્ષિત ક્ષેત્ર. વનસ્પતિ, વન્ય જીવો અને સમગ્ર પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણ માટે વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. અહીં માનવીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવામાં આવે છે. નંબર 3, પર્વતીય જંગલો. પર્વતીય વિસ્તારોમાં જોવા મળતા જંગલોને પર્વતીય જંગલો કહે છે. અહીં ઊંચાઈ મુજબ વિવિધ પ્રકારની વનસ્પતિ જેમ કે ચીડ, દેવદાર અને પાઇન જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, હિમાલયની પર્વતમાળાઓ ક્યાં ક્યાં નામે ઓળખાય છે? તો હિમાલયની પર્વતમાળાઓ 3 નામે ઓળખાય છે. મહાહિમાલય એટલે કે હિમાદ્રી, મધ્ય હિમાલય એટલે હિમાચલ અને શિવાલિક એટલે લઘુ હિમાલય. નંબર 2, ભારત દેશના જંગલોમાં ક્યાં ક્યાં વન્યજીવો વસે છે? ભારત દેશના જંગલોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા, જંગલી બકરી, ઘુડખર વગેરે જેવા વન્યજીવો વસે છે. ઉપરાંત અનેક જાતના પક્ષીઓ, સાપ અને અન્ય પ્રાણી પણ જોવા મળે છે. નંબર 3, પ્રવાસી પક્ષીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને તે ક્યાં જોવા મળે છે? તો પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ પણ કહે છે. તેઓ શિયાળામાં ઠંડા પ્રદેશોમાંથી ભારતમાં આવે છે અને નળ સરોવર, કચ્છ, ખીજડીયા વગેરે સ્થળોએ જોવા મળે છે. નંબર 4, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ કઈ રીતે બનેલા છે? પશ્ચિમ ઘાટ સળંગ એક સરખી કડીમાં બનેલા છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક બનેલા છે. નંબર 5, ભારતમાં આવેલા ટાપુ સમૂહો કેટલા છે? ક્યાં ક્યાં? ભારતમાં 2 ટાપુ સમૂહો આવેલા છે, અંદમાન નિકોબાર ટાપુ સમૂહ અને લક્ષદ્વીપ ટાપુ સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ ધોરણ 7 ની અંદર તમે આવશો ત્યારે આ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળશે? તો કે અત્યારના ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 6 માટેના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ,
ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7માં બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 7માં બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન અને બીજું ઘણું બધું મળી જશે. ધોરણ 7માં આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જેમાં નંબર છે 70 46 22 22 54. તો આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂરથી વિદ્યાર્થી મિત્રો લાભ મેળવી લેજો. પ્રશ્ન નંબર 8 ટૂંક નોંધ લખો. નંબર 1 ચોમાસું. તો અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ચોમાસાની. ત્યાર પછી તમને બીજી ટૂંક નોંધ અહીં આપેલી છે જંગલોનું મહત્વ. ત્યાર પછી 3 નંબરની ટૂંક નોંધ છે વન્ય જીવ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે ₹2200. મોબાઈલ નંબર 70 46 22 22 54. આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. નકશા પૂરતી જે તમે જોઈ શકો છો, પશ્ચિમ કિનારાનું મેદાન, ભારતીય મહામરુસ્થળ, હિમાલય, પૂર્વ ઘાટ, લક્ષદ્વીપ, પશ્ચિમ ઘાટ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, અરબ સાગર, બંગાળાનો ઉપસાગર અને હિન્દ મહાસાગર, જે તમને નકશાની અંદર બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમારે પણ દર્શાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેમનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી ક્યાં પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જણાવો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.